ભગવાન કૃષ્ણને પણ સામો થયો, જેથી એનું નામ. ઘણી વખત લોકોને કેવું છે, યશ કીર્તિ નામના મળી જતી હોય એટલે અભિમાન આવી જતું હોય છે, માણસના અંદર અહંકાર આવી જતો હોય છે. તો અભિમાની માણસ વિશે તમારું શું કહેવું છે? અભિમાન વસ્તુ છે ને એ એક ચશ્મા તરીકે છે. અભિમાન વસ્તુ હોય છે ને એ આપણા સામે ચશ્મા બનીને બેસી જાય છે. એટલે પછી આપણે ગમે તેટલું સારી વસ્તુ બોલી હોય ને તો પછી આ આપણને ખરાબ જ બોલાવે. એ રીતે તમે દુર્યોધનની વાત કરી લો. દુર્યોધન કેટલો મહાન વ્યક્તિ હતો, મોટા કુળમાં પૂજતો હતો, મોટા કુળમાં એની નામના હતી, છતાં પણ એને અહંકાર કર્યો, ભગવાન કૃષ્ણને પણ સામો થયો, જેથી એનું નામ કોઈએ ન પૂછ્યું. અને ભગવાન કૃષ્ણને બધાએ પૂજ્યા, કારણ કે એ નિખાલસ ભાવે હતા. અને એક તો છે રાવણ. જે રાવણ હતો એ ભગવાન શિવનો બહુ મોટો ભક્ત હતો. અને બીજી વસ્તુ તો એ છે કે એ મહાન વિદ્વાન પણ હતું, છતાં પણ એ પોતાના અહંકારમાં ખોવાઈ ગયો, જેથી એની બધી યશ અને કીર્તિ બધું જ ગુમાવી.